વલસાડના ચોર ગલીમાં જર્જરિત ઇમારતનો સ્લેબ તૂટી પડ્યો. મોપેડનો કુરચ્ચો બોલી ગયો. વલસાડ શહેરના ચોર ગલીમાં આજે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. લાંબા સમયથી જર્જરિત અવસ્થામાં રહેલી ઇમારતનો સ્લેબ અચાનક ધરાશય થતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં ઇમારત નીચે પાર્ક કરેલી એક મોપેડ દબાઈ જતા તેને ભારે નુકસાન થયું છે. મળતી વિગત અનુસાર વલસાડની ચોર ગલીમાં આવેલી વર્ષો જૂની ઇમારતનો ઉપરનો હિસ્સો અત્યંત જર્જરિત હાલતમાં હતો. આજે અચાનક ધડાકાભેર સ્લેબનો ભાગ નીચે પડ્યો હતો. સદનસીબે જે સમયે સ્લેબ પડ્યો ત્યારે ત્યાંથી કોઈ રાહદારી પસાર થઈ રહ્યું ન હતું, જેને કારણે મોટી જાનહાનિ ટળી હતી. જો કે નીચે પાર્ક કરેલી એક મોપેડ પર કાટમાળ પડતા ગાડીનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો. ઘટનાને પગલે આસપાસના રહીશો અને વેપારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફાયર વિભાગને જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અવરજવર માટે રસ્તો બંધ કરાવ્યો હતો.